જાણો હિંગ પાણીના 5 ખાસ ફાયદા. કાન નાકના દુખાવાથી રાહત પણ આપશે. ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હિંગનો પ્રયોગ વિશેષ રૂપે કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ જ ફાયદાકારી છે. આમ તો આરોગ્ય માટે હિંગના એક નહીં પણ અનેક ફાયદા છે. જો તમને વિશ્વાસ ન હોય તો જાણી લો આ 5 ખાસ ફાયદા. 1. કબજિયાતની ફરિયાદ થાય તો હિંગનો પ્રયોગ ફાયદો આપશે. રાત્રે સૂતા પહેલા હિંગના ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને પીવું અને સવારે જુઓ પ્રભાવ. સવારે પેટ પૂરેપૂરું સાફ થઈ જશે. 2. જો ભૂખ ન લાગતી હોય કે ભૂખ ઓછી થઈ ગઈ છે તો ભોજન કરતા પહેલા આદુ હિંગમાં શેકીને માખણની સાથે લેવાથી ફાયદો થશે અને ભૂખ પણ બરાબર લાગશે. 3. ચામડીમાં કાચ, કાંટો કે કોઈ અણીદાર વસ્તુ ઘૂસી જાય અને કાઢવામાં પરેશાની થઈ રહી હોય તો તે સ્થાન પર હિંગને પાણીમાં પલાળીને લેપ લગાવવો. 4. જો કાનમાં દુખાવો થઈ રહ્યો હોય તો તલના તેલમાં હિંગને ગરમ કરીને તે તેલના 1-2 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો ઠીક થઈ જશે. 5. દાંતમાં કેવિટી થાય તો પણ હિંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં કેવિટી થઈ છે તો રાત્રે દાંતમાં હિંગ લગાવીને કે દબાવીને સૂઈ જાઓ. દાંતની કેવિટી આપમેળે જ મટી જશે. આ ફળના પાન ખાવાથી દૂર થાય છે મોટામાં મોટી બીમારી. ગરમીની ઋતુ આવતા જ કેરીની ભરમાર આવવા માંડે છે. તમે બધા કેરી તો ખૂબ જ સ્વાદ લઈને ખાઓ છો પણ તેના પાનને જોતા પણ નથી. પણ અમે તમને બતાવીએ છીએ કે કેરીના પાન ખૂબ કમાલની ઔષધિ હોય છે. તેના ઉપયોગથી અનેક મોટામાં મોટી બીમારીનો નાશ થાય છે. 1. ગોલ બ્લેડર અને કિડની સ્ટોનથી બચાવે. રોજ કેરીના પાનના પાવડરથી બનેલ મિશ્રણ પીવાથી કિડની સ્ટોનને દૂર કરવામાં મદદ મળે છે. કેરીના પાનને છાંયડામાં સૂકવીને પાવડર બનાવવો જોઈએ. 2. ડાયાબિટીસથી બચાવે. સામાન્યથી નાજુક અને તાજા પાનની મદદથી તમે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકો છો. આ બ્લડ સુગરને કંટ્રોલ કરીને તમારી હેલ્થ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા હાઇપોગ્લાયસેમિક પ્રભાવથી બ્લડ સુગર લો થઈ જાય છે. 3. દમથી બચાવે. આ શ્વાસની બીમારીને પણ કંટ્રોલ કરે છે. આ ચાઇનીઝ મેડિસિનમાં ખૂબ જ વધુ વાપરવામાં આવે છે. તમે કેરીના પાનને પાણીમાં ઉકાળીને બનાવેલ કાઢો પીવો. તેમાં થોડું મધ પણ મિક્સ કરી શકો છો. 4. બ્લડ પ્રેશર. તેમાં હાઇપોટેસિવ પ્રોટીન હોય છે જેના કારણે આ બ્લડ પ્રેશરને લો કરવામાં મદદ કરે છે. આ લોહીની નાડીઓને મજબૂતી આપે છે અને લોહીના થક્કા જામી જતા રોકે છે.